તો છેલ્લા 2-3 દિવસથી જે સમાચાર આવી રહ્યા છે કે સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે અને આજે પણ એ સિલસિલો જોવા મળ્યો। ચાંદીની કિંમતમાં પણ આજે વધારો જોવા મળ્યો છે। ચાંદીની કિંમતને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ચાંદીની કિંમતો 3 લાખ પ્રતિ કિલોગ્રામ પહોંચવાનું અનુમાન છે। ચીન આગામી મહિનાથી નવી નિકાસ નીતિ પણ લાગુ કરવા જઈ રહ્યો છે। ચાંદીની નિકાસ પર ચીન મોટા પાયે અંકુશ લગાવશે। છેલ્લા દશકમાં ચીને સતત ચાંદીની નિકાસ ઘટાડી છે અને હવે ચીન ચાંદીની નિકાસ પર કડક લાયસન્સ પદ્ધતિ પણ લાવશે। ઓછામાં ઓછી 80 ટન ચાંદી ઉત્પાદન કરનારાને જ લાયસન્સ મળશે। કડક લાયસન્સ પ્રોસેસથી વિશ્વભરમાં ચાંદીનો પુરવઠો ઘટશે। વૈશ્વિક માંગમાં સતત વધારા સામે ચાંદીનો પુરવઠો ઘટશે। ચીન વિશ્વમાં ચાંદીનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે। મોટાભાગના બુલિયન એક્સપર્ટે ચીન ફેક્ટરને મહત્વનું માન્યું છે। આ અંગે વિગત આપશે અમારી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। જી મુફદ્દલ। બિલકુલ, છેલ્લા ઘણા સમયથી આ સમાચાર આવી રહ્યા છે અને હવે મોટાભાગના સોર્સ કન્ફર્મ કરી રહ્યા છે કે ચીન એક નવી નીતિ બનાવી રહ્યું છે અને આ નીતિ છે સિલ્વરના એક્સપોર્ટને લગતી। ચાંદી આખા વિશ્વમાં 2 દેશ સૌથી વધારે ઉત્પાદન કરે છે। એમાં પહેલા ક્રમે મેક્સિકો છે અને બીજા ક્રમે ચીન છે। એટલે ચીનમાંથી જે ચાંદી આખા વિશ્વમાં જાય છે, ચીનની જે ઔદ્યોગિક જરૂરિયાતો છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, એને પહોંચી વળવા માટે ચીન એક નવી નીતિ લાવી રહ્યું છે અને નીતિ એવી હશે કે 80 ટન સિલ્વરનું જે પ્રોડક્શન કરતી હશે એવી કંપનીને જ એક્સપોર્ટની મંજૂરી માટેનું લાયસન્સ અપાશે। એ સિવાયની નાની કંપનીઓ, નાના પ્રોડક્શન હાઉસ બહારના દેશોમાં ચાંદી નહીં મોકલી શકે। એટલે કે ચાંદીના જથ્થામાં મોટી ઘટ આવવાની છે। એક તરફ જ્યારે દુનિયાભરની બેંકો ચાંદીનો પણ સ્ટોક કરી રહી છે, બીજી તરફ ચાંદીની ડિમાન્ડ ઔદ્યોગિક સ્તરે સતત વધી રહી છે। ભારતમાં પણ જે રીતે સતત ઔદ્યોગિક સ્તરે ચાંદીની માંગ વધી રહી છે અને ત્રીજી તરફ જો ચીન કાપ મૂકશે, કેમ કે ખૂબ મોટો જથ્થો છે આખા વિશ્વને ચીન પૂરો પાડે છે અને જો એ પુરવઠા પર ચીન કાપ મૂકશે તો સ્વાભાવિક છે કે ભાવ હજુ પણ બૂમ થશે। એટલે અત્યારે જે 2.5 લાખની સપાટી તરફ ચાંદી પ્રતિ કિલોગ્રામ જઈ રહ્યું છે, એક્સપર્ટ કહી રહ્યા છે કે આ દર હવે 3 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં, કેમ કે સતત પરિબળો એવા જ બની રહ્યા છે જે ચાંદીની કિંમતો વધારે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો ચાંદીની કિંમતો 3 લાખ પ્રતિ કિલોગ્રામ પહોંચવાનું અનુમાન છે અને હવે ચીન એક નવી નિકાસ નીતિ લાવી રહ્યું છે। આગામી મહિનાથી ચીન નવી નિકાસ નીતિ લાગુ કરશે અને આ એક નવી પદ્ધતિ અપનાવવા જઈ રહી છે જેનાથી વિશ્વભરમાં ચાંદીનો પુરવઠો ઘટી શકે છે। વૈશ્વિક માંગમાં સતત વધારા સામે ચાંદીનો પુરવઠો ઘટી શકે છે। ચીન વિશ્વમાં ચાંદીનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે અને છેલ્લા દશકમાં ચીને સતત ચાંદીની નિકાસ પણ ઘટાડી છે અને મોટાભાગના બુલિયન એક્સપર્ટે પણ ચીનનું જે આ આકલન છે તેને પણ માન્યું છે।